સોમનાથ વેરાવળ પાટણ વિસ્તારમાં સ્વ મોહનભાઈ કાનજીભાઈ મેમોરિયલ ટ્રસ્ટ તથા સ્વ ભાનુબેન મોહનભાઈ કુહાડાના સ્મરણાર્થે જીતુભાઈ કુહાડા દ્વારા ઠંડીને ધ્યાનમાં રાખી ગરીબ જરૂરિયાતમંદોને ધાબળા, મમરાના લાડુ અને પાણીની બોટલ વિતરણ કરાઈ। આજરોજ વેરાવળ ખાતે તારીખ 2/1/2025 રોજ પ્રભાવિત ઠંડીમાં ગરીબ મધ્યમ નિરાધારોને વર્ષોથી પ્રભુ સેવાના ભીખધારી અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા તેમજ વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ અને વેરાવળ પાટણ સનાતન હિન્દુ સમાજના પ્રમુખ જીતુભાઈ મોહનભાઈ કુહાડા દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ નવા વર્ષ પહેલા બીજા દિવસે ઠંડીમાં સોમનાથ ત્રિવેણી સંગમ, ગીતા મંદિર, રામ મંદિર સહિત અનેક રોડ રસ્તા પર સૂતેલા ગરીબ મધ્યમ પરિવાર તેમજ ભિક્ષુકોને ગરમ ધાબળા ઓઢાડી તેમને ખાવા માટે લાડુ, પાણીની બોટલ આપી સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી તેમજ વેરાવળ પાટણ સનાતન હિન્દુ સેવા સમાજ પ્રમુખ શ્રી જીતુભાઈ કુહાડા, મગરા મિત્ર મંડળના મિત્રો સાથે જીતુભાઈ કુહાડા તેમજ જીતુભાઈ કુહાડા, કડવા પાટીદાર સમાજ પ્રમુખ રસિકભાઈ પટેલ, વાણંદ સમાજ પ્રમુખ મહેશભાઈ વાજા, ગીર સોમનાથ જિલ્લા ભાજપ રમતગમતના આયોજક વિમલભાઈ ફોફડી, સોની હીરાબેન પ્રભુદાસ, સતીકુંવર સેવા ટ્રસ્ટના સોની યોગેશભાઈ સતીકુંવર, કોળી સમાજ અગ્રણી અજયભાઈ ધરેચા, વેરાવળ સમસ્ત ખારવા સમાજના સોશિયલ મીડિયા ઇન્ચાર્જ પ્રકાશ માલમડી, તમિલ સમાજ કાર્તિકભાઈ વટીવેલ મોડી રાત્રિ સુધી સેવા કરી। બ્યુરો રિપોર્ટ યોગેશ પ્રભુદાસ, સતીકુંવર, વેરાવળ।